જે માણસ રૂપિયા લઈને ખોટો ડીએનએ રિપોર્ટ બનાવી શકે ને એ માણસ વધારે રૂપિયા મેળવવા માટે એ જ ડીએનએ રિપોર્ટનો પુરાવા તરીકે ઉપયોગ પણ કરી શકે. એટલે ડોક્ટર આકાશે તમને ડબલ ક્રોસ કર્યા. યસ. પણ તમે ડોક્ટરને કહ્યું શું કામ કે તમે એમનું કિડનેપ કર્યું છે? અમે એને નથી કહ્યું, પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મારે સાબિત કરવું હતું એ છોકરીનું મૃત્યુ મર્ડર થવાથી થયું છે. અમે ડોક્ટર આકાશને કહ્યું હતું કે તમે એવું મેન્શન કરજો કે એને કિડનેપ કરવામાં આવી ત્યારે ઇન્જેક્શન્સ આપવામાં આવ્યા હતા એને. એ વખતે ડોક્ટર આકાશ એમને સવાલ પૂછ્યો, એટલે છોકરીનું કિડનેપ તમે કર્યું છે? તમે જવાબ તો આપી દીધો કે તમારે એને શું મતલબ. ત્યારે તો ડોક્ટર આકાશ કંઈ બોલ્યો નહીં, અને બહુ ચાલાક છે. નક્કી એ સમજી ગયો તમે કોઈ છોકરીનું કિડનેપ કર્યું છે અને એના બદલામાં એક બોડી પ્લાન્ટ કરી છે. નક્કી ડોક્ટર જ હશે. અમારે એને અત્યારે જ મળવું પડશે. પણ તમે ફોન કરીને એમને અહીંયા નજીકમાં બોલાવી દો. આમ પણ તમારે પુરાવા લેવા તો જવાનું જ છે ને? હા, પણ એણે હજી કોઈ સમય નથી કહ્યો. અને એકવાર ડોક્ટર આકાશને મળી લો. જો આ બધું એણે જ પ્લાન કર્યું હોય ને તો પછી ક્યાંય જવાની જરૂર નહીં પડે. હેલો ડોક્ટર આકાશ, કેમ છો? તમે અમારું એટલું મોટું કામ કરી આપ્યું છે ને કે તમને એનો અંદાજ પણ નથી. અને એટલે અમારે તમને મળવું છે, થેન્ક યુ કહેવા. અરે થેન્ક યુ તો એક બહાનું છે, તમને એક બીજું કામ પણ સોંપવાનું છે ને. કામ હોય તો એની સામે રૂપિયા હોય જ ડોક્ટર આકાશ. જો તમે રેડી હો તો અમે અત્યારે જ કેશ લઈને આવી જઈએ. ગુડ. અમે તમને એડ્રેસ મોકલીએ છીએ, ત્યાં પહોંચી જાઓ. ઘરે કોઈ પૂછે તો કહેજો અમે ઓફિસના કામે બહાર ગયા છીએ. મોટાભાઈ ક્યાં છે? શું થયું? મારે એમનું કામ છે. એ તો ઓફિસના કામેથી બહાર ગયા છે. તમે કેમ આટલા બધા ખુશ છો? ભાભી, મને છે ને હમણાં કેસરનો ફોન આવ્યો. વોટ? શું વાત કરો છો? હા ભાભી, મને એનો અવાજ સાંભળીને બહુ જ શાંતિ ફીલ થઈ રહી છે. શું કરું ને શું નહીં કંઈ જ નથી સમજાઈ રહ્યું. હા, એ તો એમ જ હોય ને. એણે શું વાત કરી તમારી સાથે? શું કહેતી હતી કેસર? ભાભી, એ તો કંઈ નથી બોલતી, પણ મેં એને પૂછ્યું કે તું આમ આજુબાજુ હોય છે પણ સામે કેમ નથી આવતી? પછી કંઈ નહીં ભાભી. એને મને કહ્યું કે અત્યારે હું કંઈ નહીં કહી શકું, પણ હું બહુ જ જલ્દી સામે આવી જઈશ. અને કિડનેપર કોણ છે ને એ પણ કહી દઈશ. બસ ભાભી, આ જ વાત કહેવા માટે આવ્યો હતો. હું જાઉં. ભાભી, ભાભી, હું જાઉં. જય સોમનાથ. આવી ગયા તમે? હા, પણ તમે અત્યાર સુધી શું કામ જાગો છો? અમારી ઊંઘ હરામ થઈ ગઈ છે. મગજ જ કામ નથી કરતું. પાછું શું થયું? તમારા ગયા પછી હર્ષવર્ધનભાઈ આવ્યા હતા. હર્ષવર્ધનભાઈને કેસરનો ફોન આવ્યો અને કેસર કહેતી હર્ષવર્ધનને કેસરનો ફોન આવે એ શક્ય જ નથી. એ તદ્દન ખોટી વાત છે.
કેસર ફોન કરી શકે એ સ્થિતિમાં જ નથી. અને આ વખતે તો બંટી અને એના માણસો પણ એકદમ એલર્ટ છે. એટલે કેસર કોઈને દેખાયું હોય કે કેસરે કોઈને ફોન કર્યો હોય એ વાત શક્ય જ નથી. આ બધું શું થઈ રહ્યું છે? આ બીજી છોકરી છે કોણ? અમને તો લાગે છે કોઈ હર્ષવર્ધનને ઉલ્લુ બનાવી રહ્યું છે. કોઈ આવું શું કામ કરે? એ જ તમને નથી ખબર. પણ તમે જ કહો, જો એ સાચે જ કેસર હોય તો ઘરવાળાની સામે આવે ને. જો કેસર ખરેખર ભાગી ગઈ હોય તો એ સીધી હર્ષવર્ધન પાસે જાય. સંતાથી શું કામ ફરે? સાચી વાત છે તમે. એ કેસર હોય તો હર્ષવર્ધનભાઈની સામે જાય જ. એ બધું છોડો. તમે ડોક્ટર આકાશનું શું કર્યું? કઈ નહીં. જેવી અમે ડોક્ટર આકાશના લમડે બંદૂક મૂકીને એ તરત જ રડવા જેવો થઈ ગયો. હાથ જોડી દીધા અને કહેવા લાગ્યો કે તમે તો અમને બહુ બધા રૂપિયા આપ્યા છે, હું શું કામ તમને ડબલ ક્રોસ કરું? અને તમે તો ભવિષ્યમાં મને આવા બીજા ઘણા બધા કામ અપાવી શકો એમ છો, ઘણા બધા રૂપિયા અપાવી શકો એમ છો, તો હું શું કામ તમને મારો દુશ્મન બનાવું? અમને એની વાતમાં તથ્ય લાગ્યું. બીજા થોડા રૂપિયા આપી દીધા અને મોં બંધ રાખવાનું જણાવી દીધું. પુરાવા જોઈતા હોય તો 1 કલાકમાં આ જગ્યાએ પહોંચી જાઓ. એ જે કોઈ માણસ હશે એની પાસેથી પુરાવા તો લઈ જ લઈશું, પણ એને ત્યાં ને ત્યાં પૂરો પણ કરી દઈશું. સર્વો